નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. વિવિધ સરકારી નોકરીની ભરતીઓ અંગે ખૂબ જ અગત્યની અપડેટ સામે આવી રહી છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. 3500+ જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવનાર છે, જેની અંદર જુનિયર ક્લાર્ક અને રેવન્યુ તલાટી ભરતીની જાહેરાત કરવામાં આવનાર છે. તો આજના આ વિડીયોની અંદર આપણે કુલ કેટલી જગ્યાઓ માટે અને આ જગ્યાઓ માટે ભરતી ક્યારે થશે એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. તો તમે જોઈ શકો છો, વિવિધ સરકારી નોકરીઓની ભરતીઓ અંગે અગત્યની અપડેટ્સ. 3500+ જગ્યાઓ માટે ભરતી, જુનિયર ક્લાર્ક અને રેવન્યુ તલાટી ભરતીની જાહેરાત. તો સૌપ્રથમ જે ટ્વીટ છે તમે એ જોઈ લો. દીપક રાજાણી સાહેબ દ્વારા આ ટ્વીટ કરવામાં આવ્યું છે. સરકારી પરીક્ષાને લગતા મહત્વના સમાચાર. એક વર્ક આસિસ્ટન્ટ સિંચાઈની 1000 પોસ્ટ માટે 15 દિવસમાં જાહેરાત કરવામાં આવશે. તો વર્ક આસિસ્ટન્ટની 1000 કરતા પણ વધારે જગ્યાઓ માટે 15 દિવસ અંદર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓફિશિયલ જાહેરાત કરવામાં આવશે અને એના માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ પણ શરૂ કરી દેવામાં આવશે. બીજું, અમદાવાદ મ્યુનિસિપલ આસિસ્ટન્ટ જે એન્જિનિયર છે એની પરીક્ષા જુલાઈમાં લેવાશે અને તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તો તારીખ જે છે એ ટૂંક સમયની અંદર જાહેર કરી દેવામાં આવશે અને એની પરીક્ષાનું આયોજન જે છે એ જુલાઈની અંદર કરવામાં આવશે. એના પછી જે મેઇન સમાચાર છે એ તમે જોઈ શકો છો. જુનિયર ક્લાર્ક, રેવન્યુ તલાટી, નાયબ ચીટલિસ્ટ, વિસ્તરણ અધિકારી સહિત પંચાયતની 5 પોસ્ટની પરીક્ષાના નિયમ અંતિમ તબક્કામાં. 3500 થી વધુ પોસ્ટ માટે જુલાઈના અંતમાં થશે ભરતીની જાહેરાત. તો જુનિયર ક્લાર્ક, રેવન્યુ તલાટી, નાયબ ચીટલિસ્ટ, વિસ્તરણ અધિકારી સહિત 5 પોસ્ટ માટેના જે છે એ પરીક્ષાના નવા નિયમો બનાવવામાં આવ્યા છે અને એ નવા નિયમો બનાવવાની કામગીરી છે એ અંતિમ તબક્કાની અંદર આવી ગઈ છે. 3500 કરતા વધારે પોસ્ટ માટે જે છે એ જુનિયર ક્લાર્ક, રેવન્યુ તલાટી, નાયબ ચીટલિસ્ટ, વિસ્તરણ અધિકારી વગેરે પોસ્ટ માટે જે છે એ જુલાઈ મહિનાના અંત સુધીમાં ભરતી કરી દેવામાં આવશે. તો જે અત્યારે જૂન મહિનો ચાલી રહ્યો છે, જુલાઈ મહિનાના અંત સુધીમાં જુનિયર ક્લાર્ક, રેવન્યુ તલાટી, તલાટી કમ મંત્રી, નાયબ ચીટલિસ્ટ, વિસ્તરણ અધિકારી વગેરે જેવી પોસ્ટ માટે જે છે એ ગુજરાત સરકાર દ્વારા ભરતી કરવામાં આવશે. તો તમે જુનિયર ક્લાર્ક, રેવન્યુ તલાટી વગેરે જેવી ભરતીની તૈયારી કરતા હોય તો તમારા જોડે સરકારી નોકરી મેળવવાનો આ સૌથી સારામાં સારો તક છે. તો તમે ચોક્કસથી સારી રીતે તૈયારી કરી અને આ પરીક્ષા આપજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.